હવે અમે રેડ સીનો રસ્તો બંધ કરીએ છીએ અને જ્યાં સુધી ઈરાન ઉપર હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી સાઉદીના જહાજો તે પસાર થવા નહીં દે. હવે આપણને ખ્યાલ છે કે ખાડીની અંદર સાઉદી અને ઈરાન બંનેને વર્ચસ્વની લડાઈ છે અને તેના જ કારણે યમનની અંદર જે હુથીઓ છે તેમને ઈરાન મદદ કરી રહ્યું છે. ભૂતકાળમાં પણ આપણે જોયું હતું કે સાઉદી અરામકો જે સૌથી મોટી રિફાઇનરી છે સાઉદી અરેબિયાની તેની ઉપર પણ તેઓ હુમલા કરી ચૂક્યા છે. હવે આ વખતે તેમને 2 જહાજો ઉપર હુમલો કર્યો છે કારણ કે આપણને ખ્યાલ છે કે 4 દિવસ અગાઉ જે રીતે આપણે આ સમાચાર ચલાવ્યા હતા અને તેની અંદર આપણે કીધું હતું કે હુથીઓએ હવે રેડ સીનો રસ્તો બંધ કરવાની વાત કરી છે અને તેની અંદર તેમને અલગ અલગ જે કંપનીઓના માલિકો છે તેમને મેઇલ લખ્યો છે કે ભાઈ સાઉદીના જહાજ બંદરો પર તમારા જહાજ ના લઈ જતા અમે તેના ઉપર હુમલા કરીશું. ગઈકાલે 3 જહાજો જે રેડ સીમાંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જેમાં 2 ચીનના હતા અને એક ભારતના મેંગ્લોર આવી રહ્યું હતું. તો આ ત્રણેયને તેમને પહેલાં ધમકી આપીને ત્યારબાદ 3 જહાજોને પરત મોકલી દીધા. એટલે અહીંયા જોવા જઈએ તો આ જે 2 જહાજો પર હુમલો કરવામાં આવે છે એના તમામ ક્રૂ મેમ્બરો સુરક્ષિત છે, ત્યાં કોઈ જાનહાનિ નથી થઈ. 2 દિવસ અગાઉ આપણે રશિયામાં જોયું હતું કે જે યુક્રેનના બંદરે એક જહાજ ઊભું હતું ત્યાં હુમલો થયો હતો, એમાં આપણા 4 ભારતીયોના મોત થયા હતા. એટલે ટ્રમ્પે જે હોર્મુઝને બ્લોક કરવાની વાત કરી હતી અને હુમલો કરવાની વાત કરી હતી એના જવાબમાં હુથીઓ અત્યારે ઈરાન તરફથી લડી રહ્યા છે અને તેઓ હવે સાઉદીને ટાર્ગેટ કરી રહ્યા છે કારણ કે સાઉદી અરેબિયાની આપણે ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો એક બાજુ તેમને હોર્મુઝમાંથી જહાજો તેમનું ક્રૂડ સપ્લાય કરી શકે છે અને બીજી બાજુ રાતા સમુદ્રમાંથી. હવે અહીંયા આગળ રાતો સમુદ્ર બંધ કરવાના કારણે તેમના જહાજોએ હવે અહીંયાથી ખૂબ મોટો રસ્તો પસાર કરવો પડી શકે છે. એ તેમને ઇજિપ્ત સુએઝ કેનાલ થઈને ભૂમધ્ય સમુદ્રમાં થઈને આખો એટલાન્ટિક ઓશિયન થઈને પછી પોતાનો રસ્તો પાર કરવો પડી શકે છે. એટલે જે ક્રૂડ આપણે અહીંયા જે મેંગ્લોર પોર્ટ આવી રહ્યું હતું તે 3-4 દિવસમાં જે પહોંચી શકે તેમ હતું તેને હવે ઓછામાં ઓછા 25 થી 30 દિવસે ત્યાં પહોંચવાનો વારો આવશે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો હુથીઓ જે આ જહાજો ઉપર હુમલા કરી રહ્યા છે તેના કારણે એક પ્રેશર ઊભું થઈ રહ્યું છે અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ આપણે જોઈએ તો ભડકો તેના જ કારણે થઈ રહ્યો છે કારણ કે અહીંયા ફરીથી હવે સપ્લાય ખોરવાવાની એક ચિંતા ઊભી થઈ છે અને તેના કારણે બ્રેન્ટ ક્રૂડ આજે ફરીથી $97 પાર પહોંચી ગયું છે. ઓકે, તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ સ્વાભાવિક છે કે જે વધી રહ્યું છે અને એ જ મેઇન ચિંતાનો વિષય આપણને બનતો જોવા મળી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર આપનો ધવલ માહિતી બદલ. દર્શક મિત્રો, તો આપણે જે સમજવાનો પ્રયત્ન કરીએ કે તમે જો ફરીથી એવા એક પછી એક પહેલાં એર સ્ટ્રાઇક અને પછી તમે જો ડ્રોન હુમલા કે જે સતત વધી રહ્યા છે અને એના જ કારણે જેની સીધી ચિંતા ક્રૂડ ઓઇલ પર આવી રહી છે અને ક્રૂડ ઓઇલની સીધી ચિંતા આપણા ભારતીય માર્કેટ ઉપર આપણને જોવા મળી રહી છે.